ઘણા લોકોને એવી લઘુતા ગ્રંથિ છે કે વલ્લભકુલ એવી મોનોપોલી રાખી છે કે તમને પૂરી સેવા આવડે જ નહીં. એ તો અમે પરંપરાથી કરતા, અમને જ આવડે. એટલે મેં પરંપરાથી જેટલી સેવા જેવી જોઈ છે, જેવી શીખી છે, મેં બધું શીખવાડી દઉં વૈષ્ણવ. હવે એવી વૈષ્ણવમાંથી લઘુતા ગ્રંથિ તો દૂર થાય કે અમને સેવા પૂરી નથી આવતી. જે પ્રકારો વલ્લભકુલના ઘરમાં, કારણ કે હું તો એમાં જૈનમાં છું ને, હવે ઘણા કે છે ઘર કો ભેદી લંકા ઢાય, કે જે કઈ રહસ્ય બાળકો આમ રાખ્યા છે કે અમે તમે જાણી જ શકો નહીં, તમને આવડે જ નહીં, ગમે એવી સેવા કરો, અમે જે પરંપરા જોઈ છે એ તમને આવડે જ નહીં. એટલે મેં કઈ જોઈ છે એ જે જોઈ છે, જાણી છે, શીખી છે, બાળકોના ઘરમાં ગયો છું સેવામાં ઘણી જગ્યાએ, એ બધું મેં વૈષ્ણવ સેવા પ્રણાલિકાને કોર્સ રાખ્યો છે, મેં હું બધું શીખવાડી દઉં. હવે તો કોઈ એમ ના કહી શકે કે અમે નથી જાણતા. હા, જેટલું હું જાણું એટલું જણાવી દઉં. શ્રીનાથજીમાં જે એવો છું, નિધિઓની સેવામાં જે એવો છું. શું પ્રકાર થાય છે સેવાના, એ પ્રકારો બધા સાચા છે, પરંપરાથી આપણા પૂર્વજોએ કરેલા છે. વ્યાપારીકરણ ખોટું છે. સેવાના પ્રકાર તો જે વલ્લભકુલના ઘરમાં પૂર્વજોએ ભાવ અનુસાર કરેલા છે, વ્રજભક્તોના ભાવથી એ પ્રકારો કર્યા છે. પોતાના ભાવથી પણ અમુક પ્રકારો કર્યા છે, કે પોતાના ભાવથી પણ બાળકોએ અમુક ઠાકોરજીને એવા પ્રકારો એ અંગીકાર કરાવ્યા છે. કારણ ઘણા એમ બાળકોએ જે મૂળ પ્રકાર હતા એમાં પોતાના પ્રકાર જોઈન્ટ કર્યા, પોતાને જે ગમતી વસ્તુ હતી ઠાકોરજી અંગીકાર કરાવી. દાદાજી દીક્ષિતજી મહારાજ ફારસી એ બધી કવાલીઓ એ ઠાકોરજીને સંભળાવતા, કીર્તન સંભળાવી લે, પછી એક કવાલી સંભળાવે કે આ તમારા ભાવની વસ્તુ છે, આ મારા ભાવનું સાંભળો. તો ફારસીની કવાલી સંભળાવતા ઠાકોરજી. તો હવે એ ક્યાં સેવા પ્રકારમાં લખેલું નથી, પોતાનો ભાવ હતો કે મને જે ઉત્તમ લાગે છે એ કવાલી ઠાકોરજીને સંભળાવતા. તો અમુક બાળકોએ ઘોડા દોડની રેસ બહુ ગમતી હતી તો ઠાકોરજીને ધરાવી દીધી. તો એ સેવા પ્રકારમાં લખેલી વસ્તુ નથી. ઘોડા દોડ, રેસ કોર્સ, તો રેસ કોર્સમાં ઘોડાઓની રેસ થાય એ બહુ ગમી, તો ઠાકોરજી પાસે રેસ પણ ઠાકોરજીને ધરાવી દીધી કે મારા ભાવની આ વસ્તુ આપ અંગીકાર કરો. અત્યારે પણ જે આ વસ્તુ આપણને ભાવતી હોય ઠાકોરજીને આપણે અંગીકાર કરાવતા હોઈએ છીએ. આપણને પીઝા ભાવે તો આપણે ઘરમાં ઓવનમાં બનાવીને પીઝા ઠાકોરજીને ભોગ ધરીએ, બ્રેડ, પાઉંભાજી બનાવીને ઠાકોરજી અંગીકાર કરાવી શકીએ. એ આપણા ભાવની, વ્રજભક્તના ભાવની નહીં, પણ આપણો પણ કંઈક ભાવનો અંગીકાર કરાવવાની છૂટ છે, એ આપણે અંગીકાર કરાવી શકીએ છીએ. આપણા ઠાકોરજી બિસ્કીટ અત્યારે વ્રજભક્તોને ત્યાં નહીં અરોગા હોય, મહાપ્રભુજી ત્યાં નહીં અરોગા હોય, આપણા ઠાકોરજી બિસ્કીટ અરોગે છે, ચોકલેટ અરોગે છે, બિસ્કીટ અરોગે છે, બજારની નહીં, ઘરે બનાવેલી હાથે. આપણે બિસ્કીટ બનાવી ઓવનમાં ઠાકોરજીને ભોગ ધરીએ, બ્રેડ પણ ભોગ ધરીએ. એ આપણા ભાવનો પણ વિનિયોગ છે. પયો હિમમ આપણે ભોગ ધરીએ, તો આઈસ્ક્રીમ પયો હિમમ, તો એ પણ આપણે ઠાકોરજીને ધરીએ. તો આ સેવાના પ્રકારમાં ઘણી વખત મને એમ થાય પણ ગુપચુપ ધરાવી દઉં શિંગાર. એ શિંગાર કંઈ લખેલો નથી કે નથી એવી રીતે કોઈ કરતા જોયા, પણ મને ઘણી વાર એમ થાય કે આવી રીતે શિંગાર કરીને સુંદર લાગે તો ક્યારેક ધરાવી દઈએ. જેમ કે મલકાચ ઉપર ટીપારો ધરે, કાચની ઉપર ટીપારો ધરે, સુથન પટકા ઉપર ટીપારો ધરે. મને હજી ખ્યાલ નથી કોઈ ધરાવતો કે ન ધરાવતો. આળબંધ ઉપર ટીપારો ધરે એવું મેં દર્શન ક્યાંય કર્યું નથી, કે ધરાવતા કોઈ તો મને ખબર નથી. મને એક દી જોર આવી ગયું તો મને એમ થયું કે આળબંધ ઉપર ટીપારો ધરાવું, તો મેં ધરાવી દીધો. આપણે ક્યાં કોઈ દર્શન કરાવવા છે, પણ આળબંધ અને ટીપારો એ બહુ સુંદર શિંગાર લાગ્યો. મેં કીધું આળબંધ ઉપર ટીપારો ધરાવું, તો આળબંધ ઉપર ટીપારો ધરાવી દીધો. પછી મેં કીધું હવે કોઈને આ રીતમાં છે કે નહીં, જે હોય તે. પણ એ આટલા જોયેલા પ્રકાર છે કે ભાઈ કાચની ઉપર ટીપારો જોયો છે, સુથન પટકા ઉપર ટીપારો જોયો છે, પીછોડામાં પણ મેં ક્યાંક દર્શન કર્યા છે, મલકાચમાં તો એ પ્રસિદ્ધ શિંગાર છે. આળબંધ ટીપારાનું આ જે કોમ્બિનેશન છે, મેં કીધું ભાઈ ન હોય તો આપણે એવી વાર ઈચ્છા થઈ ગઈ કે એકવાર ધરાવી દે તો ધરાવી દે. તો આપણા ઠાકોરજીમાં અમુક વસ્તુ આપણા ભાવની પણ આપણે અંગીકાર કરાવી શકીએ. આળબંધ ઉપર એ ટીપારો ધરાવી શકાય, એટલે ધરાવી શકાય છે કે એ ખબર નથી, પણ ધરાવી દીધો. અને આ પ્રકારની જે સેવા છે જેનું અત્યાર સુધી આપણે વર્ણન કર્યું આખા દિવસમાં, આજે અત્યારે એતાદ્રશી સેવા, એવા પ્રકારની સેવા, જો એવી સેવા હશે તો એના 3 ફલ પણ પ્રકટ થશે. ઉત્તમ, મધ્યમ, સાધારણ ભેદ ક્રમેણ. ઉત્તમ, મધ્યમ અને સાધારણ ભેદથી આ 3 ફલ પણ અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવા ઉપયોગી દેહ, વૈકુંઠ આદિશુ એ પણ પ્રકટ થાય છે. તત્રોત્તમાયા ફલમ અલૌકિક સામર્થ્યમ પુષ્ટિ હે. ઉત્તમ જે છે એનું જે ફલ છે એ પુષ્ટિ સેવાનું ફલ છે, અલૌકિક સામર્થ્ય. સાયુજ્યમ મધ્યમાયા પુષ્ટિ મર્યાદાયા
પુષ્ટિ મર્યાદા જેવા જે છે એનું મધ્યમ ફળ છે, સાયુજ્ય છે. હવે અહીં ભલે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ કે સાધારણ લખ્યું હોય, આપણી માટે બધું જ ઉત્તમ છે. સમજી લેજો, એ તો આની તુલનામાં ઉત્તમ મધ્યમ છે, આપણી માટે બધું ઉત્તમ છે. મધુરાધિપતે રખિલમ મધુરમ છે. સેવોપયોગી દેહો વૈકુંઠાદિષુ સાધારણ્યાહ પુષ્ટિ પ્રવાયાહ. અને સેવોપયોગી દેહ વૈકુંઠાદિ જે ફળ જે છે એ ફળ જે છે સાધારણ સેવાનું એ ફળ છે, એ પુષ્ટિ પ્રવાહ સેવાનું ફળ છે. જય ગોપાલ ભટ્ટાસ્તુ એતદ ક્રમમ નૈવ અંગીકુર્વંતી. પણ એક જય ગોપાલ ભટ્ટ એવા છે કે આવો ક્રમ માન્ય કરતા નથી. એ કહે છે કે અલૌકિક સામર્થ્ય ગૌણ છે, ઉત્તમ સાયુજ્ય છે. જય ગોપાલ ભટ્ટ પાછા આ ક્રમ માનતા નથી. આ ટીકાકાર છે જય ગોપાલ ભટ્ટ. તેષામ મતે તું સાયુજ્યમેવ પરમમ ફલમ. સાયુજ્ય જ પરમ ફલ છે. અલૌકિક સામર્થ્યાદિ ગૌણમ ફલમ. અને અલૌકિક સામર્થ્ય તો ગૌણ ફલ છે, એવું જય ગોપાલ ભટ્ટનું ટીકામાં માન્ય છે. લક્ષ્મણ ભટ્ટાસ્તુ. અને લક્ષ્મણ ભટ્ટ નામના એક ટીકાકાર છે, મહાપ્રભુજીના પિતા નહીં પણ પાછળથી થયેલા લક્ષ્મણ ભટ્ટ એક વિશિષ્ટ પ્રકાર બતાવે છે કે આ ત્રણેય સેવામાં પ્રકટ થાય છે ને. એમનું કહેવાનું શું છે? સેવાયામ ફલમ ત્રયમ ન તું સેવાયા ફલમ ત્રયમ. સેવામાં ત્રણ ફલ થાય છે. તો કેવી રીતે થાય છે ત્રણ? તો કે છે આ તો અતિ અંતરંગ, અંતરંગ અને બહિરંગ સેવાના ત્રણ ફલ છે. અતિ અંતરંગ સેવા લક્ષ્મણ ભટ્ટ, એ અતિ અંતરંગ સેવા કેને કહે છે એ આપણે જરાક જોઈ લઈએ. પેલા લીધું હોય તો કઈ વાંધો નહીં. અતિ અંતરંગ સેવા કેવી હોય છે? જેમ સ્વામીની, પોતાના સ્વામી એવા ઠાકુરજીને કાશ્મીર ચંદન સુગંધ તૈલ અભ્યંગ સ્નાપન પૂર્વક, ઠાકુરજીને કાશ્મીર ચંદન, કેસર યુક્ત ચંદન, સુગંધી તેલ એનાથી અભ્યંગ કરાવી અને પછી સ્નાન કરાવી, સ્નાન પૂર્વક શૃંગારાદિ જ્ઞાન ક્રિયા રૂપા સાક્ષાત અંગેશુ મૃદુ સંસ્પૃશ્ય. ઠાકુરજીને ચંદન, અભ્યંગ, સ્નાન કરાવવું અને ઠાકોરજીના શ્રીઅંગનો ખૂબ કોમલતાથી સ્પર્શ કરવો, મૃદુ સંસ્પૃશ્ય. અતિ અંતરંગ સેવા તો એ છે કે ઠાકોરજીના શ્રીઅંગનો બહુ મૃદુતાથી એનો સ્પર્શ કરતા પૂર્વક સ્નાન કરાવવું, શૃંગાર કરવું, ઠાકોરજીના શ્રીઅંગમાં ચંદન વગેરેનું લેપન કરવું. આ અતિ અંતરંગ સેવા છે કે જે સ્વામિનીઓ પોતાના ઠાકોરજીને કરતી હોય છે. એવી અંતરંગ સેવા એ સ્વામિનીઓના ભાવથી, એ આપણા હૃદયભક્તોના ભાવથી આપણા ઠાકોરજીને એ ભાવ વિચારીને ઠાકોરજીને એ શ્રીઅંગમાં એ ચંદન સમર્પિત કરવું, અભ્યંગ, તેલ, સુગંધી લગાવી સ્નાન કરવું, અલંકાર ધરાવવા, એ અતિ અંતરંગ સેવા જે છે એ પ્રથમ સેવા છે. પ્રથમા એટલે કે અતિ અંતરંગ. પછી કહે છે અંતરંગ સેવા કઈ છે? તો કહે છે કે મંદિર પાત્ર ને માંજવા, મંદિરને સૌની મંદિર વસ્ત્ર કરવું, પાત્રો માંજવા, આ બધી સેવા અંતરંગ સેવા છે ઠાકોરજીની. અમે રાજના ખાસા ખવાસર, ઠાકોરજીના પાત્ર માંજવા મળે છે તો આ ભાવથી મળવા જોઈએ કે અંતરંગ છે આ. તો કહે છે કે મંદિર પાત્ર સંમાર્જન, મંદિરના પાત્ર વગેરેનું સંમાર્જન કરવું, માર્જન, ઉપલેપન, પેલા માટીનું બધું લેપન વગેરે થતું એટલે લેપન વગેરે. ચિત્રકરણ પૂર્વક, લેપન ચિત્ર કરવું. પેલા તો મંદિરોને સજાવવા માટે પેલા ગારનું લેપન કરાય, એના ઉપર ચિત્રો બનાવવામાં આવે. હવે એ આપણી પાસે નહીં તો આપણે કોઈ પણ ઠાકોરજીની પીછવાઈઓ વગેરે લગાડીને સુંદર અલંકરણ કરવું, સિંહાસન વગેરેની સજાવટ કરવી, પીછવાઈ લગાવવી, ઉપર ચંદવા વગેરે લગાવવા. ક્રીડનોપસ્કરણ એટલે કે ક્રીડાના બધા ઠાકોરજીના ખીલોના વગેરે સિદ્ધ કરીને બધા રાખવા. ઠાકોરજીના મંદિરની બધી સજાવટ આવી, આ સૈયાની સજાવટ, મંદિરની સજાવટ, ખંડપાઠ, પીઠ, પટ્ટા વગેરે બધા જે કંઈ જરૂરી હોય એ બધા એ ઠાકોરજીની સેવામાં યોજવા. યોજનાદિ બધી પાત્રો વગેરેની સજાવટ કરવી. પછી અન્ન પય એટલે કે અન્નાદિ પય પાક એટલે કે દૂધ વગેરેની સામગ્રી, અન્નની સામગ્રી, આ બધી સિદ્ધ, અન્નસકડી, સકડી, દૂધઘર વગેરે સિદ્ધ કરવું. આ બધી જ સામગ્રી સિદ્ધ કરવાની જે ક્રિયા અને એનું જ્ઞાન, આ બધા જ રૂપથી જે કંઈ આ સેવા જે છે એ અંતરંગ સેવા છે પ્રભુની.
પછી બહિરંગ પુષ્પ ગંધ તાંબુલ ફલ કંદ મૂલ શાક આમ અન્ન રસ સંશોધન ધન વસન ભૂષણ સંપાદન જ્ઞાન ક્રિયા રૂપા. બહિરંગમાં શું છે? પુષ્પ, ગંધ એટલે કે સુગંધી વગેરે, તાંબુલ એટલે કે બીડી વગેરેના પાન, ફલ, કંદ, મૂળ, શાક અને આમ અન્ન, કાચું અન્ન, ભંડારની સેવા, કાચું અન્ન વગેરે લાવવું કરવું. અન્ન રસ સંશોધન એનો એ લાવવું વગેરે એને સિદ્ધ કરવું, ભંડારમાં વીણવું ચૂણવું એ બધું. વસન ભૂષણ સંપાદન ઠાકોરજી માટે વસ્ત્ર લઈ આવવા, અલંકારો લઈ આવવા, એનું સંપાદન કરવા રૂપ જે જ્ઞાન અને ક્રિયા, સંપાદન કરવાનું જે જ્ઞાન આ ઠાકોરજી માટે મારે લાવવું છે એનું જ્ઞાન હોવું, એ લાવવાની ક્રિયા કરવી, આ બધું જે છે બહિરંગ સેવા છે. ક્રિયારૂપા પરિચર્યા બહિરંગા તૃતીયેતી યાદશ પદસ્ય અર્થ સેવ સ્વતનુ વિચયેતી તત્રોક્તા. પાછું બહુ આ બધું કરવાનું પાછું સિદ્ધાંત આવ્યો. લક્ષ્મણ ભટ્ટજી પાછા એમ કહે છે સા એવ સ્વતનુ વિત્તેજેતી તત્રોક્તા. આ બધી સેવાને તનુ વિત્તજા મહાપ્રભુજી ત્યાં તનુ વિત્તજા કહી દીધી, એમાં બધું આવી ગયું. ત્રણેય આ ત્રણેય તનુ વિત્તજામાં આવી ગયું. અતિ અંતરંગ, અંતરંગ અને બહિરંગ એ ત્રણેય પ્રકારની. આ લક્ષ્મણ ભટ્ટ એક જે ટીકાકાર છે એમને એક આ વિશેષ એક તાત્પર્ય એ છે. જય ગોપાલ ભટ્ટ જે છે એ આખો ક્રમ અલગ માને છે કે અલૌકિક સામર્થ્ય ગૌણ સાહિત્ય મુખ્ય ફલ છે. સેવા અને એના ફલ વિશે ટીકાકારોના મંતવ્ય અને એને ઉપસંહાર જે મૂલચંદ તેલીવાલાએ કર્યું સેવાનું સ્વરૂપ અને ફલ વિશે જે કંઈ મતભેદો જે છે એનું એ વિવરણ એ મૂલચંદ તેલીવાલાએ કર્યું. આપણે અહીં સુધી તો આપણે આગળ જોઈએ. ભગવત ભાવતામ સર્વેશામ અત્ર અધિકાર. જેને ભગવાનમાં ભાવ છે બધાનો અધિકાર છે. કારણ કે મહાપ્રભુજી ગુસાઈજીએ ઠાકોરજીમાં ભાવ હતો એને સેવા પધરાવી, આચાર ક્રિયા નહોતી એને પણ સેવા પધરાવી, મ્લેચ્છોને સેવા પધરાવી, અને પરે નો વ્રજવાસી બાળક છે ઠાકોરજીનું નામ શું એ ખબર નહોતી એને સેવા પધરાવી. તુલસીદાસજી સિંધમાં રહેતા હતા, એને ભોગ ધરાય કેમ એ ખબર નહોતી, એ ઠાકોરજીને એમ કહેતા કે અરોગી લેજો તો ગુસાઈજીને કહી દઈશ. કાની નહોતા આપતા. હા, એ તો ગુસાઈજીને કહી દઈશ, ફરિયાદ કરતા આરોગ્ય ને કહી દઈશ ગુસાઈજી. ઠાકોરજી કે જો આરોગ્ય છું, ગુસાઈજી બહુ બીવું છું. ઠાકોરજીના ભાવના પોષક હતા. એનો જે ભાવનું પોષણ કરતા હતા કે તું ગુસાઈજી ન કહેતો હું એનાથી ડરું છું. તો ઠાકોરજીને એવી રીતે અનુભવ કરાવતા. ગોરજા સમરાય સાસુ વહુની વાર્તા આવે છે. વહુને ખબર નથી કે ઠાકોરજી કેમ હરોગે. રસોઈ કરે, ભોગ ધરે, પાછો ભોગ એમને એમ હોય તો પાછો બધું ગાયને આપી દે કે ઠાકોરજી હરોગા નહીં. વહુને એ ખબર નહોતી કે ભોગ કેવી રીતે આવે. તો જ્ઞાનનું પ્રધાનતા નથી, ક્રિયાની પ્રધાનતા નથી. કે પદ્મનાભદાસજી છોલા ધરતા હતા, ગદાદાસજીએ જલ ધરી દીધું, તો ક્રિયાની પણ પ્રધાનતા નથી જ્ઞાનની પ્રધાનતા. આવા અભૂત લોકોએ સેવા કરી જેને એ ખબર નથી કે કેવી રીતે ભોગ ધરાય. વ્રજવાસી બાલક જે પરે ની વાર્તા આવે છે એ તો એક ઠાકોરજીની પાત્ર કરે ને એક પોતાની પાત્ર કરતો. ભોગ ક્યાં ધરતો હતો? ચાલો તો આપણે બેસીને સાથે સાથે લઈએ, તમે સામે બેસી જાઓ, હું અહીં બેસી જાઉં, ચાલો. તો પરે તો અને પાછી ઠાકોરજીને એમ કે છે કે પેલા જોતું હોય તો માંગી લેજે, પછી હું કહેતો મારામાંથી માંગતો નહીં. તો ઠાકોરજી પછી એને એના ભાવના પોષક ભગવાન એવી ફલમ સ્વયથા આવિર્ભવેત ભૂવી, એના પોષક કેવી રીતે બનતા હતા? ઠાકોરજીને ખીજવતા. હા, બે જણા ભોજન લેવાનું શરૂ કરી પછી ઠાકોરજી કહેતા હવે દાળ દેતો. એ ઠાકોરજીને મેં કીધું તમને મેં પહેલા કીધું હતું કે પહેલા જે માંગવું એ માંગ્યું ને આ વચ્ચેથી પાછું ક્યાં માંગ્યું દાળ લાવ. તો ક્યાં હવે કોઈ ક્રિયા ક્યાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અનુસાર ક્યાં પ્રતિષ્ઠા થઈ હતી, કઈ ક્રિયા થઈ, કઈ પ્રતિષ્ઠા થઈ, કયું સ્વરૂપ હતું, ત્યાં ક્યાં નામ હતું ભગવાનનું? નામ પણ નહીં, સ્વરૂપે નહીં. તો પરે નામ હતું. પરે એટલે દૂર જા. તો એનો અર્થ ભગવાન થઈ ગયા. એ વાણીનો અર્થ ભગવાન થઈ ગયા. એનો ભાવ હતો કે પરે એટલે મારા ઠાકોરજી, પરે એટલે મારા ઠાકોરજી. એવો ભાવ દ્રઢ હતો તો ઠાકોરજી પરે રૂપ થઈ ગયા. મારું નામ પરે, પરે બોલાવેલા આવી જાય ઠાકોરજી. પણ ઠાકોરજી નામ કોઈ જગ્યાએ ક્યાંય પરે નામ નથી. કેટલા સહસ્ત્ર નામમાં ક્યાંય પરે નામ નથી. તો આપણે તો આવા પ્રસંગો છે કે એ ઠાકોરજીની સેવા કરતા હતા. ડોકરીને ખબર નહોતી કે ઠાકોરજી કેવા હોય. એને પોતાના ઠાકોરજી સિવાય બીજા ઠાકોરજી જોયા નહોતા. તો બાલકૃષ્ણલાલજીને એ માલિશ કરી કરીને મદન મોહનજી બનાવી દીધા. તો અહીં તો ભાવ પ્રધાન હતી. તો ગુસાઈજી કેમ પેલા ન કીધું કે તમને આવું જ્ઞાન નથી, તમારે સેવા ના કરવી જોઈએ, પેલા શીખો.
ઠાકોરજીના સ્વરૂપ આટલા હોય. ગુસાઈજી એવું નથી કીધું, ભગવત ભાવ કેવો છે એના અનુસાર ભગવત સેવા પધરાવી. તો અહીં મૂલચંદ તેલીવાલા પણ એમ કહે છે કે ભાઈ જ્ઞાન અને ક્રિયાનું પ્રાધાન્ય નથી. હોય તો સારી વાત છે, પ્રાધાન્ય નથી. હોવી જોઈએ, હોય તો શીખવું જોઈએ, પણ પ્રધાનતા નથી કે એના વગર નહીં ચાલે એવી બધી પ્રધાનતા નથી કે તમે આપી દીધી બધાએ. નહીં હોય તો પણ થઈ શકે, તો પ્રધાનતા એટલી બધી નથી. ભગવદ ભાવતામ સર્વેશામ અત્ર અધિકાર. એટલે મેં આ કોર્સ મૂક્યો સેવા પ્રણાલિકા આજે રાખીએ છીએ. આખું તો એમનો લેખ બહુ મોટો છે કે બે દિવસ હજી પૂરા આમાં લે તો પણ કદાચ પાછું ઓલો 1-1.5 શ્લોક રહી જાય. તો એ આપણે આ આટલું લેવાઈ ગયું તો આજના દિવસ પૂરતું, આજનો દિવસ મૂલચંદ તેલીવાલાની વાણી આપણે એને સમર્પિત કરીએ કે બાકીના 2 દિવસ કાલે આપણે 15 સૂત્રોનું સિંહાવલોકન અને પછી આપણો જે વિષયના જે 1.5 શ્લોક બાકી છે એના ઉપર 2-3 ટીકાઓ લઈને આપણે આપણો આ સેવાફલ ગ્રંથનું જે સ્વાધ્યાય અધ્યયન અને આપણો જે કાંઈ આપણો અત્યાર વખતનો આપણે અત્યાર સુધી 10-11 વર્ષ સુધી ખાલી 10-11 વર્ષમાં 2-4 મહિને 3-3 કલાક 3 દિવસ આપણે અધ્યયન કરીએ તો પણ આટલું બધું અધ્યયન કરી શકીએ છીએ. જો નિયમિત 15 મિનિટ અડધી કલાક જો રોજ આપણે કરીએ તો ઘણું બધું સુમાર્ગના અધ્યયન આપણે કરી શકીએ. આટલા 11 વર્ષ આપણે કર્યા, પણ એમાં 2-4 મહિને શિબિર થાય અને એ પાછી 3-3 દિવસની 3-3 કલાક, તો પણ આપણે એટલા બધા ગ્રંથો ટીકા સહિત થોડું ચાલતા ગયા. તો થોડું ચાલતા પણ આપણે 16 ગ્રંથનો જે મનોરથ હતો એ આપણો એ થઈ શક્યો છે. અને અહીંથી જ એક બીજો મનોરથ પણ શરૂ થયો હતો કે મહાપ્રભુજીના જે નિબંધ હજી સુધી આપણે કોઈ સ્પર્શ નતો કર્યો, તો અહીં જ મને ચિઠ્ઠી આવેલી કે 16 ગ્રંથ તો થાય છે પણ નિબંધ પણ આપણે એ શાસ્ત્રાર્થ સર્વનિર્ણય પણ એ ભણવાની ઈચ્છા છે. તો મેં સ્વીકારી લીધું અને એ પણ 5-7 વર્ષથી 5-6 વર્ષથી એ ચાલે છે. બહુ અનિયમિત પ્રકારે ચાલે છે, પણ નિયમિત અનિયમિત છે. છતાં પણ શાસ્ત્રાર્થ પ્રકરણ 3જી વાર થાય છે, સર્વનિર્ણય 2 વાર થયું છે અને 3જી વાર સર્વનિર્ણય ચાલુ થાય છે. સાવ અનિયમિત પ્રકારથી કરવા છતાં પણ એ 3 વખત શાસ્ત્રાર્થ સર્વનિર્ણય એ શરૂઆત પાછી અહીંથી જ થઈ હતી. અહીં 16 ગ્રંથની શિબિરમાં જ મને ચિઠ્ઠી આવી કે નિબંધ પણ ભણવાની ઈચ્છા છે. તો મેં કીધું મારી ભણવાની ઈચ્છા છે, હું કાંઈ જાણતો નથી, હું આ બાને ભણતો જ જાઉં. એટલે મને પણ ભણવાનો મોકો મળ્યો, અહીં ટીકા પણ ભણવાનો એ મોકો મળ્યો અને હજી આપણે બધા સાથે આગળ આ રીતે ભણતા જઈએ. અને પાછું જે નિબંધનો જે ક્લાસ જે છે એ પાછો અનલિમિટેડ થઈ ગયો કે ખાલી શાસ્ત્રાર્થ સર્વનિર્ણય પૂરતી વાત હતી, પણ પછી શાસ્ત્રાર્થ સર્વનિર્ણય પછી ભાગવતાર્થ પણ ભણવું છે. તો ભાગવતાર્થ તો જીવન પર્યંત અંત આવે એવી વાત નથી. તો ભાગવતાર્થ સર્વનિર્ણય હજી એકવાર થઈ જાય પછી ભાગવતાર્થ પણ એ લેશું. પણ એની શરત એ છે ભાગવતાર્થની કે શાસ્ત્રાર્થ સર્વનિર્ણય જે 3 વખત ક્લાસ ચાલ્યો એમાં જેને હાજરી આપી છે એને જ ભાગવતાર્થમાં પ્રવેશ આપવામાં આવશે. અને વચ્ચે પાછું ભાગવતનું નામ આવ્યું તો આખો હોલ ભરાઈ ગયો. પાછું મેં શાસ્ત્રાર્થ ચાલુ કરી દીધું, પાછા બધા વયા ગયા. હવે 10 જણા આવે, પાછા 10-15 જણા થઈ ગયા. મેં હવે બરાબર 10-15 જણા થઈ, જો 15 જણા સંખ્યા વધે પાછું શાસ્ત્રાર્થ પકડ ચાલુ કરું. નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદભુત કર્મણે રૂપ નામ વિવેદેન જગત ક્રીડતી હોય હતા. એટલે આ પણ એ બધી આટલું અધ્યયન મહાપ્રભુજીના નિબંધ 16 ગ્રંથ એ આપણે અહીંથી કરી શક્યા છીએ. એ આપણા આ સ્વાધ્યાય કક્ષ આપણો જે છે એ આપણી માટે એ ઉત્તમ રહ્યો છે કે આપણે મહાપ્રભુજીની વાણી વિચારતા થયા, ભણતા થયા, અધ્યયન કર્યા અને આ કરતા જ રહીએ. આનો કોઈ અંત આવવો જોઈએ નહીં. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. કાલે હજી 2 દિવસ આપણી પાસે હજી છે. જડૈન ચરણ કેરો ભરોસો જડૈન શ્રી વલ્લભ ચંદ્ર ચટાબિન સબ જગમાં જય દેવ ભરોસો દ્રઢૈન સાધન ઓર નહીં આટલી જાસુ હોય નિવે સૂર કહા કહે દ્વિવિધયાંધરો बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो भरोसो श्री वल्लभा श्री गोपीनाथ जी श्री गुसाई जी